હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું તો અમદાવાદમાં મોડી સાંજે થયેલી લૂંટમાં પોલીસની ઊંડી ઊંઘ જોવા મળી રહી છે। ઘટના અંગે વાત કરીએ કે અમદાવાદની આ ઘટના છે જેમાં આખી રાત પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। તો અમદાવાદમાં લૂંટનો બનાવ બન્યો હતો જેમાં 40 લાખની લૂંટની આરોપીઓને શોધવા કવાયત હાથ ધરવામાં આવી હતી। 40 લાખની લૂંટ થઈ હતી, આરોપીઓ ફરાર થઈ ગયા હતા। કર્ણાવતી ક્લબ સામે સનસનીભરી આ લૂંટ આચરવામાં આવી હતી જેમાં 40 લાખનું બેગ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। તો કારમાં પંચર છે તેમ કહીને લૂંટ ચલાવનારની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે। અમદાવાદમાં મોડી સાંજે થયેલી લૂંટમાં પોલીસની ઊંડી ઊંઘ જોવા મળી છે। તો ઘટના અંગે વાત કરીએ કે અમદાવાદમાં મોડી સાંજે આ બનાવ બન્યો હતો જેમાં આરોપીઓ 40 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા। કારમાં પંચર છે તેવું કહીને આરોપીઓએ લૂંટ ચલાવી હતી। તો આ સાથે જ પોલીસે તપાસ પણ હાથ ધરી, પરંતુ વિગતે વાત કરીએ કે કર્ણાવતી ક્લબ સામે સનસનીભરી આ ઘટનાને અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં તપાસ હાથ ધરી હતી, પરંતુ લૂંટારુઓ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા। તો કારમાં પંચર છે તેમ કહીને લૂંટ ચલાવનારની આ કોશિશ કામયાબ રહી હતી જેમાં અમદાવાદમાં મોડી સાંજે થયેલી લૂંટમાં પોલીસની ઊંડી ઊંઘ પણ જોવા મળી છે। આખી રાત પોલીસે સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા, પરંતુ હજુ સુધી આરોપીઓની શોધખોળ કંઈ પણ હાથ ધરી નથી અને આ સાથે 40 લાખની લૂંટના આરોપીઓને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે। તો કર્ણાવતી ક્લબ સામે સનસનીભરી આ લૂંટનો આ બનાવ સામે આવ્યો હતો। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। 40 લાખની લૂંટનો આ બનાવ અમદાવાદની આ ઘટનાનો સામે આવ્યો છે। કારમાં પંચર છે તેમ કહીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। લૂંટ કરીને 40 લાખની લૂંટ આચરવામાં આવી હતી। તો મોડી સાંજે આ બનેલી આ ઘટના અંગે વાત કરીએ કે લૂંટમાં પોલીસે તપાસ હાથ ધરી છે। આખી રાત પોલીસે સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા। 40 લાખની લૂંટના આરોપીઓને શોધવા પોલીસ દ્વારા કવાયત પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે અમદાવાદની આ ઘટના છે, મોડી સાંજે આ ઘટના બની હતી। કર્ણાવતી ક્લબ સામે આ ઘટના બની હતી। તો સનસનાટીભરી આ લૂંટનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કારમાં પંચર છે તેમ કહીને લૂંટ ચલાવનારની શોધખોળ પણ હાલ પોલીસે હાથ ધરી છે। તો અમદાવાદની ઘટના વિશે વાત કરીએ કે 40 લાખની લૂંટના આરોપીઓને શોધવા પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી જેમાં કર્ણાવતી ક્લબ સામે આ લૂંટનો આ બનાવ સામે આવ્યો છે। સમગ્ર ઘટના અંગે વાત કરીએ કે આરોપીઓ 40 લાખ લઈને રફુચક્કર થઈ ગયા હતા। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી અમદાવાદથી વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, જે પ્રમાણે વાત કરીએ કે અમદાવાદમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે, હજુ સુધી આરોપીઓની શોધખોળ જે પ્રમાણે હાથ ધરવામાં પોલીસ દ્વારા આવી, પરંતુ આરોપીઓનો કોઈ પણ અતોપત્તો લાગ્યો નથી। શું વધુ અપડેટ? બિલકુલ આરતી કે અમદાવાદ શહેરની અંદર અવારનવાર લૂંટના જે બનાવો હોય છે તે સામે આવતા હોય છે। ત્યારે ફરી એક વખત ગઈકાલે મોડી રાત્રિએ આનંદનગર વિસ્તારની અંદર લૂંટનો બનાવ સામે આવ્યો હતો અને તેની અંદર 40 લાખ રૂપિયાની આંગડિયા પેઢીનો જે કર્મચારી હતો તે લૂંટાયો હતો। આંગડિયા પેઢીનો જે કર્મચારી હતો તે પોતાની ઇનોવા કાર લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ને રસ્તાની અંદર બે વ્યક્તિ આવે છે બાઇક લઈને, તેમના દ્વારા તેને ગાડી રોકવામાં આવે છે ને તેમ કહેવામાં આવે છે કે તમારી કારની અંદર પંચર છે। પંચર કહીને તે જે વ્યક્તિ છે આંગડિયા પેઢીનો, તેની પાસે જે ગાડીની અંદર 40 લાખ રૂપિયા ભરેલી જે બેગ હોય છે તે લૂંટારુઓ લઈને ફરાર થઈ જાય છે। પોલીસને જાણ થતાની સાથે જ ઝોન 7 એલસીબીની ટીમ હોય કે આનંદનગર પોલીસ સ્ટેશનનો કાફલો હોય, ત્યારબાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ને ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ જો આરતી આ લૂંટના બનાવોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર જ્યારે પણ લૂંટના બનાવો સામે આવતા હોય છે ત્યારે તમામ જે લૂંટારૂ હોય છે તે અવનવા કિમિયા લઈને આવતા હોય છે। ત્યારે ફરી એક વખત આંગડિયા પેઢીનો કર્મચારી તો લૂંટાયો છે, પરંતુ જો બીજી બાજુ જો વાત કરવામાં આવે તો મોડી રાત સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય કે ઝોન 7 એલસીબીની ટીમ હોય, તેમના દ્વારા આસપાસના સીસીટીવી ચકાસવામાં આવે અને લૂંટારુઓ કઈ તરફથી આવે છે, કઈ તરફ જઈ રહ્યા છે
ક્યાં ક્યાં તેમના દ્વારા સ્ટેન્ડ કરવામાં આવે છે તે તમામ દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ જો આરતી વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર આ અગાઉ પણ ખાડિયા વિસ્તારની અંદર એક લૂંટનો બનાવ સામે આવ્યો હતો ને તેની અંદર એક સોની કર્મચારી એટલે કે દાગીનાનો જે વેપારી હોય છે તે લૂંટાયો હતો અને તેના પગની અંદર એક ગોળી મારવામાં આવી હતી. ત્યારબાદ જે લૂંટારૂ હતો તે લૂંટને અંજામ આપ્યા બાદ તે ખાડિયાથી કાલુપુર વિસ્તારની અંદર આવે છે. તે રિક્ષાની અંદર ફરી રહ્યો હોય છે. ત્યારબાદ તે મહેસાણા થઈને પાલનપુર હાઈવે તરફ જાય છે. પરંતુ ત્યાં સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય કે ઝોન 3 LCB હોય તેમને પગેરું હજી સુધી મળતું નથી. કારણ કે જે લૂંટનો બનાવ બન્યો હતો તે લૂંટના બનાવને પણ ખૂબ જ લાંબો સમય વીતી ચૂક્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે અમદાવાદ શહેરની અંદર લૂંટના બનાવો હોય કે હત્યાના બનાવો હોય તે દિવસે ને દિવસે વધતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે પણ અમદાવાદ શહેરની અંદર લૂંટના બનાવો સામે આવતા હોય છે ને પોલીસ હરકતમાં આવતી હોય છે. બીજી બાજુ શહેર પોલીસ હોય કે ગૃહ વિભાગ હોય તેમના દ્વારા નાઇટની અંદર જે પેટ્રોલિંગની વાતો કરવામાં આવતી હોય છે તે તમામ પેટ્રોલિંગના દાવા પોકર સાબિત થતા હોય છે. સૌથી મોટી વાત એ કહી શકાય આરતી કે જ્યારે ખાડિયા વિસ્તારની અંદર લૂંટનો બનાવ બન્યો હતો અત્યાર સુધી જે ગઈકાલે મોડી રાત્રે આનંદનગર વિસ્તારની અંદર લૂંટનો બનાવ બન્યો ને તે પહેલા ખાડિયા વિસ્તારની આ વાત કરવામાં આવી રહી છે આરતી. તે સમયે જ્યારે લૂંટનો બનાવ ત્યારે એક વ્યક્તિ લૂંટ કરીને અમદાવાદ શહેરની અંદર 1 થી 2 કલાક ફરી રહ્યો છે. ઓટો રિક્ષા હોય, લિફ્ટ માંગે છે, કપડાં બદલે છે, કેપ બદલે છે, તમામ વસ્તુઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય કે ઝોન 3 LCB હોય તેની પાસે આવે છે. તેમના દ્વારા તપાસ કરવામાં આવે છે. પરંતુ તે તપાસ અમદાવાદથી મહેસાણાથી પાલનપુર થઈને રાજસ્થાન બોર્ડર સુધી પહોંચે છે ને ત્યારબાદ સ્ટોપ થઈ જાય છે. અત્યાર સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય કે LCB દ્વારા તે લૂંટની અંદર કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી ચોક્કસ રીતે સામે નથી આવી. કારણ કે તે આરોપી છે તે હાલ ક્યાં છે તે કોઈ જ વ્યક્તિને ખ્યાલ નથી ને તે લૂંટને પણ ઘણો લાંબો સમય વીતી ચૂક્યો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરની અંદર આ ગઈકાલે મોડી રાત્રિએ લૂંટનો બનાવ બન્યો છે. પરંતુ હાલ જો પોલીસની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે તમામ પ્રકારની જે દાવાઓ કરવામાં આવતા હોય છે તે દાવા નક્કર એટલે કોઈ સાબિત નથી થતા. તે તમામ પોકર સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ CCTVના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે વ્યક્તિ ફરિયાદી છે તેની પણ પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ આ તપાસનો અંત ક્યારે આવે છે, આરોપીઓ ક્યારે પકડાય છે તે સૌથી મોટો પ્રશ્ન કહી શકાય. જી બિલકુલ વિરેન્દ્ર, જે પ્રમાણે વાત કરીએ કે એક આરોપી જે ખુલ્લેઆમ ફરી રહ્યો છે, 40 લાખની લૂંટ કરીને તે ફરાર થઈ ગયો છે. અહીંયા પોલીસ પ્રશાસન સામે પ્રશ્નો તો ઊભા થાય છે જ, પરંતુ પોલીસ માટે એક પડકાર પણ છે. બિલકુલ આરતી કહી શકાય, પોલીસ માટે પડકાર કહી જ શકાય. કારણ કે આ અગાઉ ઘણી એવી ઘટનાઓ બની છે. લૂંટ હોય, હત્યા હોય, તમામ આરોપીઓ હોય છે ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ચૂકતા હોય. બીજી બાજુ અમદાવાદ શહેરની અંદર જે CCTVની વાત કરવામાં આવે છે અલગ અલગ જગ્યાઓ પર, જો અત્યારની જો વાત કરવામાં આવે આરતી તો SG હાઈવે હોય, સિંધુ ભવન રોડ હોય, તે જગ્યા ઉપર જે CCTVની વાત છે તેની અંદર ઘણા ખરા CCTV અત્યારે પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર એવા તો ઘણા એવા વિસ્તાર હશે કે જ્યાં CCTV છે પરંતુ તે બંધ હાલતમાં એટલે કે શોભાના ગાંઠિયા સમાન હોય તેવું હાલ પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. જો CCTV ચાલુ હોય તો પોલીસને ખૂબ જ સરળતા મળી રહી છે અને તે આરોપીઓ છે તે કઈ દિશામાં ગયા છે તેનો સ્ક્રેચ હોય, તેનો જે ચહેરો છે તે આઈડેન્ટિફાઈ થઈ શકે અને તે આરોપી સુધી પોલીસ પહોંચી શકે. કારણ કે આ જ વાત કરી લો તમે ખાડિયા લૂંટની આરતી, તો ખાડિયાની વિસ્તારની અંદર જ્યારે લૂંટ બની તે લૂંટને પણ ઘણો સમય વીતી ચૂક્યો છે અને હજી પોલીસ આરોપીને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ એટલે કે જે આરોપી છે પોલીસને હાથ તારી આપીને ફરી રહ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે. જી વિરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ